સડી સીધી બસ હળું હળું અવાજ આવ્યો ઉપર એટલે ભાઈ અમે છે ને વન ફીટ કરાવી નીકળી જાય છે એકવાર વન મારતો ઘણ દાજી ગયો ભૈયા કેમ એવો થઈ ગયો એક ઘણ દાજી ગયો છે તેલ આવી ગયું થોડું મૂકી દેવી એટલે હજી બસ અહીંયા ભાઈ આવે છે અમરેલી વાળી બધી બસ છે ને તો અહીંથી અહીંયા આવે અહીંયા આંકવો છે આજ ફાઇનલ છે જો બસ ન મળે તો બાકી ખટારામ બિહાર દેવાની ફાઇનલ છે આજ ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં હોય તો ભાઈ ઘણા દિવસ પછી પાછો બ્લોગ બનાવ્યો છે અને આજ ભાઈ આપણે વહી જવાનું છે સુરત કેમ કે ઘણા દિવસથી હરકડિયા હતો ગામડે અને અત્યારે આવ્યો છું આશીષ હારે ગાડીમાં અને અહીંયા તો શેવડી ભરવા આવ્યા છે એક ગાડી શેવડી ભરી લીધી અને પછી આ બટા દોસ્ત ભરવાની છે અને આજ સાંજે પછી આપણે સુરત બે જવાનું છે બસમાં તો આવી એમ જો અમે શેવડી ભરવી છીએ ડાયરેક્ટ તે આ શેવડી આપણે ખાવી છે કાં ખાવી શેવડી આવો કંઈક વાટ છે ઓલા વાટે છે ટાયર ફેરી ગયો આપણે રિવર્સમાં લીધી ને જો ટકો થઈ જાય ટાયર આમાં ટકો વાર ન લાગે અને ઓલી પછી શેવડી કાપવાનું ચાલુ છે વાઢ હવે થોડીક કાપીને પછી ગાડી ભરશે ગાડી સામે ઊભી છે અમે અહીંયા શેવડી ખાવા મીના આ શેવડી હોય ને ભાઈ વહી ગળી એટલે છે ને મજા આવે ખાવાની હું નાખીશ બે જો ઘણા સોલવા આવી રહે દુકાન બુકાન કઈ મળે નહીં એટલે ભાગ ન હોય એટલે આ શેવડી ખાવાની મજા આવે શેવડી ગળી ગળી ખાવા પાછળ એ તો ઊભી જ છે બધી શેવડીઓ છે આ બાજુ હવે અડધી ગાડી ભરાઈ ગઈ છે ફાઇનલી ભાઈ શેવડી ભરીને પાછા નીકળી જાય છે ને તમને બતાવું કાચમાં તમને દેખાતી જો ફૂલે ફૂલ 160 170 મણ જેવી શેવડી ભરી છે અને ગાડી આખી નમે એ કેમ નવી કે ઢાળમાં આમ જો દેખાતું હોય તો ઉતરવું તો હેઠું ઉતરીને બતાવું તમને ગાડી નમી છે એક બાજુ બતાવી દઉં તમને જો કેમ પણ આવા દે હળું 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 બહુ આમ વહી ગઈ બહુ આમ વહી ગઈ રિવર્સ લઈ લે રિવર્સ બહુ આમ વહી ગઈ એટલે દાવ દે બસ હવે આની પર રાખ હળું હળું આવવા દેજે ટાંકો હા ઊંચો છે એટલે ઊંચો ને સહેજ જ ઓલો હોય છે એમ કેમ થાય બહુ નવી કે ગાડી જોત કરી હળું હળું આવે દે ત્યાં સડે છે બસ આવે દે સડી સીધી બસ હળું હળું અવાજ આવ્યો ઉપર આવે દે કટ છે આવે દે ઉપર આમ આમ નમશે તમ તારે હળું 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 બસ લ્યો રાખ્યું બી કેમ છો હે ચલે તો સુપર નકો સારો ટાયર ઉપર ઓલી પણ બે ઉપર જ હતા એ તો છે જ ઈડ્યો તો જોયું ને ભાઈ અહીં હું બોવડીમ કરી જાય વિડીયો વધારવામાં એક કાંટો વહી ગયો આવું છે ભાઈ આશીષ ભાઈ આમાં ગાડી કાઢી જો મને તેમ છે ગઈ હા શું હા દબળ થઈ ગયું છે અરે કાંઈ નહીં હાલો હળું હળું વહી જાય હવે ફાઇનલ ભાઈ છે ને ફોન ફિટ કરાવવા ઉભા રહી જાય ઠાડેશ ભાઈબંધના ગેરેજ બાજુ જો અહીંયા વોન ફિટ કરાવવાના છે એની છાપ ને એવું બધું હેઠે વોન ફિટ કરે છે ભાઈ ગાડી આખી ભરીને અહીંયા ચડાવી દીધી સાઈડમાં ભાઈબંધનું ગેરેજ નહીં ભાઈ ભાઈબંધના હગાનું ગેરેજ એવું છે નહીં તો ભાઈબંધનું ગેરેજ અહીંયા આશીષ ને વોન ફિટ કરે છે એટલે ભાઈ અમે છે ને વોન ફિટ કરાવી નીકળી જાય છે એકવાર વોન મારતો બસ યા મસ્ત વોન વાગાડ્યા ભાઈ વાહ 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 8 જાતના વોન છે કેટલા 8 જાતના કટઆઉટ મેકાવ્યું છે 8 વોન વાગે આ તો એને સ્પેશિયલ આ ગમે છે એટલે એને આ સલો રાખ્યો છે ભાઈ કીધું ઘણા વાગે એમ કા ફાઇનલી ભાઈ પાલતાના પગી જશે અને થોડો ઘણો નાસ્તો કરી લીધો ને અત્યારે લચ્છી પીવા ઉભો રહી જશે અહીંયા ગોપાલ લચ્છીમાં ટાટી બટેટા ભૂંગળા ખાધા પાણીપુરી પાછા પાલતાણાથી બહાર નીકળી જાય છે નાસ્તો પાણી કરી બટેટા ભૂંગળા થોડીક રગડા પૂરી અને ભાઈ છેલ્લે લચ્છી પી લે એટલે પેટ થઈ ગયું ફૂલ બેયનું પેટ ફૂલ થઈ ગયું ને બહાર નીકળી જાય છે હવે ઘર સાઈડ જાવ તો ફાઇનલી ભાઈ અત્યારે છે ને આપણે જવાનું છે સુરત ને આપણે અત્યારે હરકડિયા પગી ગયા છીએ અને ગાડી પર આપણે ખાલી કરવા મૂકી છે આપણા ભાઈબંધના વંડે અને હું આશીષ અત્યારે બેઠા છીએ અહીંયા આપણે આશીષના ઘર પાસે બાકડે અને અત્યારે આપણે સુરત નીકળી જઈએ બરોબર અત્યારે 7:30 વાગ્યા છે 8 વાગ્યાની બસ છે આપણે ભાઈબંધને બધા મેકો આવે છે અજય ને આપણે આશીષ ને બધા આપણે રંગોળા નાખવા બાજુ
નથી બેહવાનું છે ડાયરેક્ટ હવે કેબિનમાં જઈ સિંગલ ના કરાવી નક્કી નથી ત્યાં જઈ બધા મને ઘરે ભજીયા બનાવે છે ફોન કર્યો ને કે આવો ભજીયા ખાવા આમ જો ઘણો દાજી ગયો છે ભજીયા તો રસોઈ હોય તો અમને ખબર નથી યાર ઘણો દાજી ગયો કે જેકેટ તો ખરા ઘણો દાજી ગયો ભૈયા કેમ એવું થઈ ગયો યાર ઘણો દાજી ગયો છે થેલા વેલા લઈને આવી ગયા છીએ પાદર આપણે હું નજય બે કેમ કે આપણે આશીષ ને આ પાર્થ બે વાહે છે ને હું હજુ બે આવી ગયા છીએ પાદર જવાનું છે આપણે રંગોળાના આગળ તો એક ગાડી લઈને આવી ગયો છે હજીભાઈ જો બફલો માંથી કમ્પ્લીટ અને આપણે હે ટાઈટ આંટો મારી દે ફરતે કા પાર્થની બી વાહે આવે છે આશીષની બી તો આવે છે બધા મેકો આપણને બસ મળી જાય તો સારું નગર બેગી પાછા રિટર્ન તો ભાઈ પાર્થ આવી ગયો છે અહીંયા અજય આવી ગયો અહીંયા આશીષ બધા આવી ગયા આપણને મેકો અને અમે છે ને રંગવાળા ઉભા છીએ અહીંયા ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હોટલ ઉપર પછી મૂકી દેવી એટલે હજી બસ અહીંયા ભાઈ આવે છે અમરેલી વાળી બધી બસ છે ને તો અહીંથી અહીંયા આવે અહીંયા આંકવો છે આજ ફાઇનલ છે જો બસ ન મળે ને તો બાકી ખટારામ બિહાર દેવાની ફાઇનલ છે આજ ના ખટાર મળી જાય બસો જો બસો આવવાનું ચાલુ થઈ ગઈ જો ના જાવું અહીંયા કઈ ન મળી જાય હાલો ચા પાણી પી લઈને જવા દે ચા લઈ લીધી છે અહીંયા બરોબર બધા ઉપર રહી ગયા ચા પીવા સ્નેપ લવર મહિના સ્નેપ પાડવો હોટલ ને ભાડે નથી કે અને એક વડીલ જો બેઠા તમને બતાવો ચા પીવે તો ખાના કપ લઈને રંગોળા નાકે ઊભા છે પણ છે ને બસ મળતી નથી કારણ કે આપણે જવાનું છે ભાઈ સિંગલમાં નકરા કેબિન ને એવા બધા મેળા કરે 400-500 રૂપિયા ને એમ બધા આપણે સિંગલમાં જવાનું છે એટલે મળતી નથી હવે એવું લાગે ને તો ઘરે વહી જવાનું છે ને કાલ પાછું આપણે ગામમાંથી બુકિંગ કરી નાખશું તો કે જવાની ઈચ્છા થતી નથી દેહમાંથી આ તો જવું પડે પછી ક્યાં જવું મહિનો ભરવા બરોબર એટલે અત્યારે તો મળે ઠીક છે ને પછી આ બધાને લઈને પાછા ઘરે ફાઇનલ ભાઈ આપણે છે ને કાલે સાંજે આવી ગયા હતા ઘરે કેમ કે કાલ પછી બસ મળી નહીં કાલે સાંજે આવી ગયા ઘરે અને સાંજે પાછું ફરીથી કે આપણે ગામમાંથી બુકિંગ કરી નાખશું આપણે તો આ બ્લોગ આપણે પૂરો કર્યો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનનું બટન દબાવી દેજો તો કાંઈ નહીં ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે આવું બધાને જય માતાજી અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો ચલો બાય બાય